ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં યુવકનો આપઘાત. ધોરાજી સિટી પોલીસની ઘોર બેદરકારી. ધોરાજી સિટી પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુનામાં રાખેલ યુવકનો આપઘાત. કમલેશ કેશવજી પરમાર, ઉંમર વર્ષ 23, રહેઠાણ સિદ્ધાર્થનગર, ભૂખી ચોકડી. પોલીસની કસ્ટડીમાં યુવકના મોતથી પરિવારમાં રોષ. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. રાજકોટ ગ્રામ્ય એસપી તેમજ જેતપુર રેન્જના ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે. અનુસૂચિત જાતિના મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા. યુવકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં તજવીજ હાથ ધરી. રિપોર્ટર આશીષ પાટડિયા, ધોરાજી. ધોરાજી પોલીસ ધોરાજી ખાતે કમલેશ કેશવજીભાઈ પરમાર, ઉંમર વર્ષ 30 નામના યુવકને ધોરાજી સિટીમાંથી હનુમાન મંદિર પાસે ચોરી કરતા દરમિયાન પબ્લિક દ્વારા પકડી અને પોલીસને સોંપવામાં આવે અને પોલીસની એક એમણે રજૂઆત માટે અરજી પણ આપેલ હતી. એ અત્યારે પોલીસ દ્વારા એમની પૂછપરછ કરવામાં આવે અને આ બાબતે એમને લાગી આવતા તેણે પોલીસ સ્ટેશનના જે મહિલા રૂમ છે ઇન્ટરોગેશન તેના બાથરૂમમાં એને ગળાફાંસો કરવાની કોશિશ કરે અને એ દરમિયાનમાં પોલીસ દ્વારા 108ને બોલાવી અને તેને CPR આપી અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપે અને તાત્કાલિક એમને હોસ્પિટલ ખસેડાતા હોસ્પિટલ દ્વારા સારવારમાં લેતા તેમને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરેલ. તે આધારે કાયદેસરની એડી દાખલ કરી અને તપાસ ચાલુ છે.